નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોવાનું છે આઈસર પ્રાઇમા G3 જે આઈસરનું નવું મોડલ છે પ્રાઇમા ની ફૂલ ડિટેલ ગુજરાતીમાં માહિતી લેવાની છે આપણે જયપાલ છે સાથે। તો થોડીક આઈસર 380 પ્રાઇમા જે નવું મોડલ આવ્યું છે એની થોડીક ડિટેલ આપો ને। હું તમને ખાસ તો જણાવું કે આ 380 છે પ્રાઇમા છે 380 પ્રાઇમા સિરીઝની અંદર જે નવું મોડલ અમારું લોન્ચ થયું છે એની અંદર સિસ્ટમમાં રેગ્યુલર કરતાં અત્યારની જે નવું જે અપડેટ થઈને આવ્યું છે એ સિસ્ટમની અંદર એટલો ફેરફાર કે જે આ પ્રાઇમા G3 છે ને 380 આ પ્રાઇમા G3 આખો લુક છે એ અલગ ટાઈપ જ આખો બનાવ્યો છે કંપની એનો ડાયનેમિક કરી અલગ ટાઈપ અને એમાં મેં એના લાઇટને એ બધું અંદર લાઇટ આપી છે। કોઈ ઇજાગ્રસ્ત થાય તો કોઈ ફૂટવું કે કોઈ કારણસર કે તૂટવું કારણ એવું કોઈ મેન્ટેનન્સ કારણ જાજુ બને નહીં એના કારણે સર આ અંદર લાઇટ આપી છે। બીજું કે જે રેગ્યુલર છે ને એની કરતાં જે ટ્રેક્ટરને હવા મળવા માટે મતલબ જે પવન કે હવા મળવા માટે આ જે જગ્યા છે એ મોટા પ્રમાણમાં આપી છે આવો બરાબર। પછી આમાં એવી બમ્પર આવે છે આગળ લારી કે ટ્રોલી ગમે વસ્તુ એવી વાં જોડે તો પ્રોબ્લેમ રહેતો નથી આગળથી ઉઠવાનો કોઈ પણ વસ્તુ આગળ થવાનો ઇસ્યુ આઈસરમાં કોઈ ટ્રેક્ટરની અંદર આવતો જ નથી એવો ક્યાંય કોઈ દિવસ દાખલો આખો લુક શેપ અને હાઇટમાં મોટા 50ના ટ્રેક્ટર જેટલું હાઇટમાં ટ્રેક્ટર આવશે। હાઇટમાં ઊંચું છે મતલબ હેઠેથી કોઈ પણ અડી જવાનો પ્રોબ્લેમ રહેતો નથી। ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગમાં આવે છે। પાવર સ્ટીરિંગમાં એ હું તમને હમણાં ખુલ્લી સાઈડમાં બતાવું કઈ રીતે। પછી બીજી મેન ખાસ વસ્તુ એ છે કે આમાં આ ટ્રેક્ટરની અંદર 380માં આમાં આની અંદર સ્પીડ 12+3 એટલે આ 15ની સ્પીડનું કામ આપે। 380 જે છે એ 12+3 એટલે 15ની સ્પીડ ઉપર કામ આપે આ અને મેન અહીંયા લીવર આવશે અહીંયા હેન્ડ બ્રેક છે બાકી તો જે સિસ્ટમ છે એ રેગ્યુલર છે। સાઇડ શિફ્ટ ગિયર છે। પછી આમાં 13/6/28ના ટાયર આવશે। પાછલા ટાયરની વાત કરીએ તો 13/6/28 ને રેગ્યુલર ટાયર આવે છે। પછી આમાં ટોપલીન છે કોલીનું છે પાટો છે એ બધું તો સાથે જ આવશે। કંપની ફિટેડ આ બધું એક્ઝિલરી વાલ આવશે। આમાં કંપની ફિટિંગ ઓબ્જેક્ટિવ વાલ પણ આવશે બરોબર। મોબાઈલ ચાર્જર પણ પાછળ આપેલું છે તમને એ અહીંયા આવશે। મોબાઈલ ચાર્જિંગ થવાનું તમે છે ને આની અંદર મોબાઈલ કોડ નાખીને ચાર્જિંગમાં મૂકીને મોબાઈલ પણ આમાં ચાર્જિંગ માટે મૂકી શકો છો। પછી આમાં બોટલ હોલ્ડર કે કોઈ પણ વસ્તુ ગમે કાંઈ કરી શકો। પછી પાછળ માટે સાથે ચાલતું હોય તો લાઇટ રાત્રે વર્ક કરવા માટે લાઇટ પણ આપેલી છે। બીજી લાઇટ ફિટ કરી તો એક્સ્ટ્રા એમાં ફિટ થઈ જાય। અને આના બાવડાની વાત કરીએ તો હેવી બાવડા આપેલા છે। કોઈ પણ તકલીફ ન રહે માટેના તમે જોઈ શકો છો વિડીયોમાં હેવી બાવડા આપેલા છે। હેવી ટોપ લિંક આપેલી છે। પછી અહીંયા હુક આવી જશે ને હાઇડ્રોલિક પણ ખાસ વાત છે 300+ સ્ટેપ્સની હાઇડ્રોલિક આવે છે। 300 સ્ટેપ 300 અને તમારા માથાના વાળ જેટલું સ્ટેપ મેળવી શકો એટલું હાઇડ્રોલિક તમે મેળવી નવી હાઇડ્રોલિક છે। પછી આમાં છે ને તમે ખરેખર આ ટ્રેક્ટર ઉપર બેઠો ને એટલે આ એવી છે ને એવી આખું બેઠવાની આરામદાયક બેઠક વ્યવસ્થા છે। કમ્ફર્ટેબલ જગ્યા છે એવી એક નંબર જગ્યા। પછી આખું સ્ટેરિંગ છે એ આખું 4 વ્હીલ ટાઈપ સિસ્ટમથી આખું ટ્રેક્ટરમાં બેઠા કે એમ જ લાગે 4 વ્હીલમાં બેઠો। પછી અહીંથી હાઇટમાં એટલું છે એટલે આગળ પાછળ જોવા કરવામાં એકદમ પરફેક્ટ રહે છે। વ્યૂ સારું આવે છે મતલબ ઉપરથી। પછી મેન છે ને સ્ટેરિંગ હેવી સ્ટેરિંગ પછી આમાં આ આપણે 4 ગિયર આવશે અને રિવર્સ એટલે 5 ગિયર થશે બરોબર। પછી આમાં હાઈલો મેન બદલાવ મોટો ઈ છે પ્રાઇમામાં હાઈલો અને મીડિયમમાં ટ્રેક્ટર આવશે બરોબર। રિવર્સની તો પાછળથી રાઈઝ થઈ જશે અને એમએસપીટીઓ આવે છે। એમએસપીટીઓ પણ આવશે અને મેન એ છે કે તમારે ટ્રેક્ટરમાં ડીઝલ હોય તો પહેલાં ટેન્ક ખોલવું પડતું ચાવીથી એવી વસ્તુ પછી એ ખાલી અહીંથી તમારે ફ્યુઝથી ખોલો એટલે ડીઝલ ટેન્ક ખોલવા માટે અહીંથી બટન આપેલું છે એના દ્વારા ખુલ્લી ઓટોમેટિક ખુલ્લી જાય। ખુલી જશે પછી અહીંયા વન સિસ્ટમ આવશે લાઇટ ડિમ્પલ અહીં આવશે ઇન્ડિકેટર પણ અહીં આવશે। પછી એવી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપેલું છે ડિજિટલ આખું જે ફ્યુલનો કાંટો છે બેટરી ગરમીનો બધી વસ્તુ તમને ડિટેલમાં બતાવશે ટાઈમ સાથે।
ડબલ ડીઝલ ફિલ્ટર અને મેન વસ્તુ કે વોટર સેપરેટર કંપની ફિટેડ સાથે જ આવશે. જે પાણી છે એ ડીઝલમાં ભળતું નથી, સાઈડમાં જ કાઢી નાખશે. અને મેન વસ્તુ છે પાવર સ્ટેરિંગના ઘણી કોઈ કંપનીમાં ડબલ જેક નથી આવતા, આપણી એક જ કંપની છે જે આઈસરમાં ડબલ જેક પાવર સ્ટેરિંગમાં ડબલ જેક આપે છે. તમારે બેટર કેવી એક્સલ આવે 616 ના આગલા ટાયર આપેલા. 616. અને મેન વસ્તુ છે કે તમે ટ્રેક્ટર હાંક્યા પછીનું તમે ટ્રેક્ટર બંધ કરો એટલે 45 સેકન્ડ તમે ઘરે પહોંચો ત્યાં સુધી આમાં લાઇટ ચાલુ. લાઇટ શરૂ રહે. આ જે નવું ફીચર આપેલું છે. તમે ઘરે પહોંચો પછી ઓટોમેટિક લાઇટ આમાંથી બંધ થઈ જાય. આઈસર પ્રાઇમા G3 380 42 હોર્સ પાવર એન્જિન સીસીની વાત કરીએ તો 2500 સીસી એન્જિન આવશે. અને બોસ્કનો જે ભરોસેમંદ પંપ આવે છે એ બોસ કંપનીનો પંપ આવશે. અને સાયલેન્સરમાં હાથ બાથ અડીનો જે ગરમ એટલે જાળી આપેલી છે માથે. અને 12+3 હાઈ લો મીડિયમ સાઇડ શિફ્ટ અને MS પીડીઓ સાથે આવશે આઈસર 380 પ્રાઇમા.